હે ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે। હાઈકોર્ટ આસિસ્ટન્ટની મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર 20 જાન્યુઆરી 2019ના રોજ હતું। તો તેમાં જનરલ નોલેજ અને કરંટ અફેરના કયા પ્રશ્નો પૂછાયા છે તે અને તેનું ડિટેલમાં આપણે તેનું સોલ્યુશન જોઈશું, જે આવનારા દિવસોમાં તમારી હાઈકોર્ટ અને બીજી બધી પરીક્ષાઓ છે તેમાં તમને ઉપયોગી નીવડશે। અને આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણે દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌપ્રથમ પ્રશ્ન હતો આપણે જે કરંટ અફેર કવર કર્યું છે તેમાંનો જ કે વુ ઇઝ ધ ગવર્નર ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આરબીઆઈના ગવર્નર કોણ છે અત્યારે? તો આરબીઆઈના નવા ગવર્નર નિમાયા છે, તેમનું નામ છે શક્તિકાંત દાસ। આ જે ચહેરો દેખાય છે તે છે, તેમના વિશે આપણે વિડીયો બનાવી દીધો છે। આરબીઆઈના ગવર્નરના 5 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને શક્તિકાંત દાસ તે 25મા નંબરના ગવર્નર છે। આની પહેલાં 24મા નંબરના હતા ડૉક્ટર ઉર્જિત પટેલ, તેમને પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે અને તેમને એવા ચોથા ગવર્નર બન્યા છે જે પોતાની ટર્મ પૂરી ન કરી હોય અને રાજીનામું આપી દીધું હોય તેવા। તો આ રીતે તેમના વિશે સંપૂર્ણ માહિતી આપેલો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, તમે જોયો ના હોય તો જોઈ શકો છો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। બીજો પ્રશ્ન જે આપણા વિડીયોમાંથી જ આવે છે કે વિચ કન્ટ્રી વોન ધ 2018 મેન્સ હોકી વર્લ્ડ કપ, એટલે કે 2018નો મેન્સ હોકી વર્લ્ડ કપ કોણ જીત્યું છે? તો બેલ્જિયમ જીત્યું છે। તો આપણે 6 મોસ્ટ આઈએમપી પ્રશ્નો બનાવ્યા હતા। જે આ વર્લ્ડ કપ છે તે ક્યાં યોજાયો હતો? તો ઓડિશામાં યોજાયો હતો, ભુવનેશ્વર ખાતે કલિંગ સ્ટેડિયમમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધીમાં। તો તેના 6 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે અહીંયા વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકો છો અને આમાંથીને ડાયરેક્ટ પ્રશ્નો આવે છે। નેક્સ્ટ, શ્રી હરિકોટા ઇઝ સિચ્યુએટેડ ઇન વિચ સ્ટેટ? અહીંયા તમને રાજ્યનું નામ પૂછ્યું છે કે શ્રી હરિકોટા કયા રાજ્યમાં આવેલું છે? તો એકદમ આસાન પ્રશ્ન છે, આંધ્રપ્રદેશ આવશે। હવે અહીંયા તમને સહેજ આપણે એક સ્ટેપ આગળ જઈએ, અહીંયા તમને જિલ્લો પૂછી શકે છે, તો નેલ્લોર જિલ્લો તે આવશે। ઇસરોની એક વધુ સિદ્ધિ HYSIS, તેમાં આ વિડીયોમાં આપણે કયા સ્ટેશન આવેલા છે ઇસરોના તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। ત્યાર પછી પ્રેસિડેન્ટ ઓફ વિચ કન્ટ્રી વિલ બી ધ ચીફ ગેસ્ટ ઓફ ધ એન્સ્યુરિંગ રિપબ્લિક ડે સેલિબ્રેશન ઇન ન્યૂ દિલ્હી? તો જે દિલ્હીમાં રિપબ્લિક ડેનું સેલિબ્રેશન થશે 2019માં, જ્યારે ગાંધી બાપુની 150મી જન્મ જયંતિ સેલિબ્રેશન કરવામાં આવે છે ત્યારે ચીફ ગેસ્ટ કોણ છે, કયા કન્ટ્રીના? તો તે છે સાઉથ આફ્રિકાના। અહીંયા કન્ટ્રી પૂછ્યું છે તો સાઉથ આફ્રિકા આવશે। અને જે પ્રેસિડેન્ટ છે ક્રાઇલ રામફોસા, તે પ્રેસિડેન્ટ છે। આ દેખાય છે આપણા પીએમ અને આ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ છે। આ બંને મળ્યા હતા G20 સમિટમાં। G20 સમિટ ક્યાં યોજાઈ હતી? તો અર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં યોજાઈ હતી G20 સમિટ। તો આ રીતે 2019માં 26 જાન્યુઆરીએ તેમને જોવા મળશે આપણને। ત્યાર પછી ખૂબ જ ચર્ચામાં રહેલો છે આ મુદ્દો અને હજી પણ ચર્ચામાં છે। નેમ ધ CBI ડાયરેક્ટર who was ordered to be reinstated by Honorable Supreme Court? તો આવશે આલોક વર્મા। આ જે ચહેરો દેખાય છે તેમને છે આલોક વર્મા। નેક્સ્ટ પ્રશ્ન હતો વિચ ઇન્ડિયન માઉન્ટેનર હેઝ બીકમ ધ વર્લ્ડ્સ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ સ્કેલ એન્ટાર્કટિકા હાઈએસ્ટ પીક, એટલે કે એન્ટાર્કટિકાની હાઈએસ્ટ પીક છે તેનું નામ છે માઉન્ટ વિન્સન। તે સર કરનાર દિવ્યાંગ પ્રથમ મહિલા કોણ છે? તો તેમનું નામ છે અરુણિમા સિન્હા, જેમને ભારતની વોલીબોલ ટીમના પ્લેયર છે અને તેમને રાજ્ય યુપીના છે। હવે તમે દેખાય છે આપણા પીએમ છે અને આમને છે અરુણિમા સિન્હા। અરુણિમા સિન્હા તેમને હમણાં જ 4 જાન્યુઆરી 2019માં માઉન્ટ વિન્સન સર કર્યું છે અને એટલા માટે આ પ્રશ્ન કરંટ અફેરનો છે, એટલા માટે આ તમારી એક્ઝામમાં પૂછાયેલો છે। હવે અહીંયા આમના વિશે થોડુંક માહિતી મેળવી લઈએ। તો અરુણિમા સિન્હા આમને પહેલાં જેમ આપણે છીએ તેમાં જ હતા, પરંતુ ટ્રેનમાં તેમને જતા હતા તો અમુક ચોર લોકો આવ્યા અને તેમનું પર્સ છીનવાની કોશિશ કરી અને ત્યાર પછી તેમને ડિફેક્ટ કરતા પછી તે ચોર હતા તે લોકોએ આમને ટ્રેનની બહાર ફેંકી દીધા અને ટ્રેનની બહાર ફેંક્યા પછી તે ટ્રેક પર જ હતા અને ટ્રેક પરથી પછી પાછા ફર્યા તેમને ત્યાં સુધી બીજી ટ્રેન તેમના પગ ઉપરથી પસાર થઈ ગઈ અને તે જ રીતે તેમનો પગ કાપવો પડ્યો હતો। પછી આમને એક પછી એક બધા માઉન્ટેન સર કર્યા છે। માઉન્ટ એવરેસ્ટ પણ આમને સર કર્યું છે અને તે પ્રથમ મહિલા છે આવા જેમને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય, તો ખૂબ જ ગર્વની વાત છે।
અને માઉન્ટ વિઝન પણ સર કર્યું છે તેમણે, અને તેમનું એક જ કોટેશન હોય છે કે હું કરી શકું છું તો તમે કેમ ના કરી શકો, અને જીવનમાં હાર ન માનવી જોઈએ. તો આટલી સરસ મજાની ઇન્સ્પિરેશન સ્ટોરી છે. આમનાથી ઘણું બધું આપણામાં શીખવા જેવું છે. તો અહીંયા આન્સર આવશે અરુણિમા સિન્હા. ત્યાર પછી who was the Hindi film actor who died on 31st December 2018? તો આવશે કાદર ખાન. કાદર ખાન જે હિન્દી ફિલ્મ અભિનેતા 31 ડિસેમ્બર 2018માં તેમનું નિધન થયું હતું. તેમના વિશે થોડીક વધારે માહિતી મેળવી લે છે. તેમને બધા અવગત તો હશો જ. આ ફોટો દેખાય છે તેમને છે. તેમનો જન્મ કાબુલમાં થયો હતો, અફઘાનિસ્તાનમાં, અને તેમનું મૃત્યુ 81 વર્ષની ઉંમરે 31 ડિસેમ્બર 2018 કેનેડામાં થયું હતું. બીજો પ્રશ્ન છે કે નેમ ધ રિનોવેડ સિતાર પ્લેયર who was awarded with ભારત રત્ન. તો ભારત રત્ન સિતાર જે વગાડનાર હતા તેમને મળ્યો છે, તેમનું નામ શું છે? તો રવિશંકર તેમનું નામ છે. આ જે ચહેરો દેખાય છે તેમને છે. 1999માં તેમને ભારત રત્નથી નવાજાયા હતા. બીજો પ્રશ્ન એક છે પ્રાઇઝનો જ. નોબેલ પ્રાઇઝ વિનર અમર્ત્ય સેન ઇઝ એસોસિએટેડ વિથ વિચ સબ્જેક્ટ? કયા સબ્જેક્ટ જોડે તેમને સંકળાયેલા છે? તો આવશે ઇકોનોમિક્સ સાયન્સ. તેના માટે નોબેલ પ્રાઇઝ તેમને મળ્યો હતો 1998માં, અને પછી 1999માં તેમને ભારત રત્ન મળ્યો હતો. હવે ભારત રત્નના પ્રશ્નો અવારનવાર પૂછાતા રહેતા હોય છે, તો તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ભારત રત્ન 1954થી શરૂઆત કરી હતી, અને અત્યારે 2019 સુધી 45 જણાને ભારત રત્ન મળેલો છે. તેમાં તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે પ્રથમ 3 કોણ હતા અને છેલ્લા કોને મળ્યા છે? તો પ્રથમ 3 હતા સી રાજગોપાલચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણ, પ્રથમ આપણા ઉપરાષ્ટ્રપતિ, અને પછી સેકન્ડ નંબરના રાષ્ટ્રપતિ બન્યા હતા તે. પછી આવશે CV રમન. તેમને પ્રથમ 3 જણા હતા, અને છેલ્લા લાસ્ટ કોણ હતા? તો લાસ્ટ 44મા નંબરના મદન મોહન માલવિયા, અને છેલ્લે અટલ બિહારી વાજપેયી 45મા નંબરના. તો આ રીતે અત્યાર સુધી 45 જણાને ભારત રત્ન મળેલો છે. ત્યાર પછી who is the highest run scorer in one inning of ટેસ્ટ મેચ? તો અહીંયા સાચો આન્સર આવશે બ્રાયન લારા. તેમને વેસ્ટ ઇન્ડિઝના છે, અને તેમને 400 સ્કોર કર્યો હતો અને અણનમ રહ્યા હતા. કોની સામે? તો ઇંગ્લેન્ડની સામે 2003-04માં સેન્ટ જોન ખાતે. તો આ છે ચહેરો, તેમને છે બ્રાયન લારા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું જીકે અને કરંટ અફેરના પ્રશ્નો અને તેનું સોલ્યુશન. આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી હશે. તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.